ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 197 श्लोक। यावद्भ्रान्तिस्तावदेवास्य सत्ता मिथ्याज्ञानोऽजृभिन्दस्य प्रमादात् रज्ज्वां सर्पो भ्रान्तिकालीन एव भ्रान्तिर्नाशेनैव सर्पोऽपि तद्वत्। એટલે આ સંસાર જે ક્યાં સુધી ચાલુ રહેશે, મોક્ષ ક્યારે પ્રાપ્ત થશે, કોણ નક્કી કરે બધું? એટલે અહીંયા આપણે તો કહીએ આ વસ્તુ માટે આપણો ઉત્તર કે જે વસ્તુ ખરેખર ભ્રમ છે એ ભ્રમને ચાલુ રાખવામાં જવાબદાર કોણ છે? ભ્રાંતિ હોય એ ભ્રાંતિને પોષણ આપવાનું કામ કોણ કરે છે? ભ્રાંતિને જે પોષણ આપતો હોય એ વ્યક્તિ ભ્રાંતિમાંથી મુક્ત ન થઈ શકે. ભ્રાંતિને પોષણ બીજું આપતું હોય, ભ્રમને પોષણ બીજું કોઈ આપતું હોય તો એ જવાબદાર બને કે આ સંસાર જે છે એ ચાલુ રહેશે, કારણ કે પેલી વ્યક્તિ ભ્રમને પોષણ આપે છે. સંસાર ભ્રમ છે, નક્કી થઈ ગયું છે. જીવ ભાવ ભ્રમ છે, ભ્રમ છે ને, જીવ બ્રહ્મ છે બરાબર છે, પણ જીવ ભાવ ભ્રમ છે એમ એ કોણ નક્કી કરે? એટલે ભ્રાંતિ વાસ્તવમાં એ ભ્રાંતિ ઉત્પન્ન થઈ અજ્ઞાનમાંથી, એ માટે આપણી જવાબદારી નહીં. ભ્રાંતિનો પોષણ આપવું અથવા એનો નાશ કરવો એ તો આપણા હાથમાં છે. અજ્ઞાન છે અનાદિ, એમાંથી જન્મેલો ભ્રમ છે અનાદિ, એટલે એમાં જવાબદારી આપણી નહીં. પછી ભ્રાંતિને પોષણ આપવું કે એનો નાશ કરવો એ તો એટલી જવાબદારી આપણી ખરી. અર્થાત આત્મવિષયક સંસાર ક્યાં સુધી ચાલુ રહે? જ્યાં સુધી હું મારી જાતને જીવ કહું ત્યાં સુધી, બરાબર છે? એટલે હું જીવ છું, આ ભ્રમને પોષણ આપવાનું કામ તો હવે મારું જ છે. અને એ પોષણ આપીએ છીએ એટલા માટે કારણ કે અહમ વિશે વાસ્તવિક રીતે કોઈ વિચાર જ નથી કર્યો, અને અહમ વિશે વિચાર નહીં કર્યો હોવાને કારણે જ વાસ્તવમાં આ ભ્રમ રહેલો છે. અને ભ્રમને પોષણ આપણે આપ્યા કરીએ છીએ નહીં વિચાર કરીને, અહમ વિશે આત્મવિચાર નહીં કરીને. અને માટે સંસારનો અંત ત્યારે જ આવે જ્યારે તમે આ જે અવિચાર, સંસાર અવિચાર સિદ્ધ, આવું જ કહેવામાં આવે છે. એટલે આ અવિચાર સિદ્ધ, વિચારથી જ રહેલો છે. એ અવિચાર જો અવિચારનો અંત આવી જાય, એટલે કે વિચાર કરવાનું શરૂ કરીએ. વિચાર એટલે તમે સમજી શકો છો શ્રવણ મનન નિધ્યાસન, એને વિચાર કહેવાય. આત્મ વિષયક શ્રવણ મનન નિધ્યાસન કરીએ એને જ વિચાર કહેવાય. વિચાર એટલે એનાલિસિસ, એન્ક્વાયરી. વિચારનો અર્થ નહીં આ પેલી વ્યક્તિ સામે જે વિચારે ચડી ગયો છે એવું પ્રકારનું નહીં. ગુજરાતીમાં જે રીતે તમે કહો છો એ રીતે નહીં, પરંતુ વિશ્લેષણ, આત્મવિષયક વિશ્લેષણ જે છે એ શરૂ કરીએ તો પછી આ સંસારનો અંત આવે. એ ન કરીએ તો પછી સંસાર ચાલુ રહે. અને એ રીતે વાસ્તવમાં સંસાર ચાલુ રહેવા માટે જવાબદાર આપણે જ છીએ, વિશ્લેષણ નહીં કરીને, વિચાર નહીં કરીને.
અર્થાત સંસારનો અંત આવો અથવા તો મોક્ષની શરૂઆત, જાણે કે શરૂઆત. હવે મારે વધારે આગળ નથી કહેવું, મોક્ષની શરૂઆત છે જ નહીં. તમે આ બધી ચર્ચા મેં કરેલી છે. એટલે મોક્ષની કહેવાતી શરૂઆત. એમ કેમ તમે મોક્ષની કહેવાતી શરૂઆત કરશો? સંસારનો અંત આવે ત્યારે મોક્ષની ખરેખર શરૂઆત જ થાય. અરે ભાઈ, મોક્ષની શરૂઆત નથી. મોક્ષ તો એ આ વિચારથી સિદ્ધ થાય છે. મોક્ષ તો ડિસ્કવરી છે, રેકગ્નિશન છે. મોક્ષ સમજવાની વસ્તુ છે. મોક્ષ પ્રાપ્તિનો વિષય છે જ નહીં. જો પ્રાપ્ત થશે તો વળી અંત આવશે. મારે જવું નથી, બહુ ચર્ચા કરી છે આ વસ્તુની. એટલે આ રીતે વેદાંતિક એન્ક્વાયરી, વેદાંતનો વિષય છે જે આત્મા, એ વાસ્તવની અંદર એ આત્મ વિષયક વિશ્લેષણ નહીં કરીને જ આપણે સંસારને સતત આપણે સંસારનું પોષણ કરી રહ્યા છીએ. અને માટે સંસાર માટે ખરેખર સંસાર એટલે શોક, ભય વગેરે બધી વસ્તુઓ. એના માટે જવાબદાર કોઈને ન ગણશો. એના માટે આપણે આપણી જાતને જવાબદાર કહેવી જોઈએ. અને આપણે ભગવાનની પાસે જઈને રડીએ કે ભગવાન મને આ શોક ને ભયમાંથી મુક્ત કર ને બધું, તો વાત બરાબર છે, સારું. પરંતુ આપણે તો પાછું એવું કહીએ કે ભગવાન તારામાં તો કોઈ દયા જેવું જ નથી. મને આટલો શોક જન્મે છે ને તનામાં કોઈ દયા નથી, અને આ ભય જન્મે છે ને એના તોય તારામાં કોઈ દયા નથી એમાં એને દૂર કરવા માટે. તો વાસ્તવની અંદર એટલે તને આખું એટલે એક વ્યક્તિ આપણા અમદાવાદમાં એક વ્યક્તિ કહે છે કે પેલો ભગવાન તો બહેરો છે કે છે. હું ઘણું કહું તો સાંભળતો જ નથી, ઘણી બધી આજીજીઓ કરું તો સાંભળતો નથી, એવું કહે બહેરો છે. એટલે ચાલો ભાઈ, એ તો એ કહે છે. પરંતુ આ વસ્તુનો અંત લાવવાની જવાબદારી જો આપણી હોય તો પછી આપણે ભગવાનની પાસે માગીએ તો ભગવાન, દાખલા તરીકે આ પૂજ્ય સ્વામીજી આવું કહેતા હંમેશા કે ભગવાન પાસે જઈને ધડ પર માથું માગીએ, ધડ પર એક માથું માગીએ તો ભગવાન શું કે આ તારી માગણી હું પૂરી નહીં કરી શકું. હું સર્વશક્તિમાન છું આમ તો, પણ આ માગણી તારી હું પૂરી નહીં કરી શકું. કેમ કે તને ઓલરેડી આપેલું છે, અને તું એક ઉપર બીજું ડબલ ડેકર જોઈતું હોય તો બરાબર છે, તો હું કંઈક કરું ડબલ ડેકર કરી. પણ તું એકથી જ આટલો બધો કંટાળી ગયો છે તો બીજું ઉપર આપીશ તો પછી શું થશે? એટલે તો પછી તું ગાળો થઈ જઈશ ભાઈ. એટલે કહેવાના આશય, જે વસ્તુ આપણા હાથમાં છે એ વસ્તુની જવાબદારી ભગવાન પણ ના લે. જે ભગવાનની જવાબદારી છે આપણે માથે ના લઈએ તો એ ખોટું જ પાછું. અને જે આપણી જવાબદારી છે ભગવાનને માથે નાખીએ તોય ના થાય. આ વસ્તુ સમજવાની છે. પ્રાર્થના કરી શકીએ કે ભાઈ મને મારી જવાબદારી સમજવાની મને જરાક સહેજ બુદ્ધિ આપ. હા, એવું છે. એટલે સંસારની નિવૃત્તિ ઈશ્વર ન કરી શકે. સંસારની નિવૃત્તિ માટે ભગવાન જ્ઞાન આપી શકે, એના માટે વ્યવસ્થા કરી શકે, પણ જ્ઞાન તો પ્રાપ્ત અલ્ટિમેટલી આપણે જ કરવું પડે. એટલે ભગવાન કહે છે કે તું ઇનફેક્ટ ત્યારે પ્રાર્થના કરવા આવ્યો છું મનુષ્ય તરીકે, એ મનુષ્ય જન્મ જ મેં તને આના માટે આપ્યો છે, સંસાર નિવૃત્તિ માટે. હવે એનાથી વધારે તને શું કહું? આને પાછું આને તે આવું બધું સાંભળ્યું છે સંસાર નિવૃત્તિ વગેરે માટે, કદાચ તને શાસ્ત્રોનો સંપર્ક વગેરે થયો હોય તો એ બધું મેં તને કરી આપ્યું છે. અને એટલે આ તો કે મેં તને આશાના જેવું છે કે ભાઈ મેં તારા માટે અન્ન રાંધ્યું પણ ખરું, અને તારા એનો સરસ મજાનો કોળિયો કરીને તારા મોંમાં મૂક્યો, પરંતુ પછી એ ચાવીને ઉતારવો એ તો જવાબદારી આપણી ખરી કે નહીં? પછી એની તો ભગવાન મોં ખોલ્લું કરીને અંદર આપણને અંદર ધકેલી આપે, આવું તો ના બને. એટલે એ રીતે વાસ્તવમાં મનુષ્ય જન્મ આપવો આ પ્રકારે શાસ્ત્રની સમજની આપણને થોડીક શક્તિ આપે, અને આવો કંઈક ગુરુઓ વગેરેનો સંપર્ક થાય, આચાર્યોનો, અને બધું વ્યવસ્થા હોય, અને છતાંય આપણે પછી ભગવાન પાસે જઈને કે તું સંસાર નિવૃત્ત કર, તો એ વાસ્તવમાં શક્ય નથી. ભગવાન કહે છે મેં બધી વ્યવસ્થા તને કરી આપી છે. એટલે ભગવાને કહ્યું કે ભાઈ, એટલે જાણે કે બંધને તારા હાથમાં છે, મોક્ષ તારા હાથમાં છે. એટલે યાવત ભ્રાંતિ તાવદેવ અસ્ય સત્તા. જ્યાં સુધી આ ભ્રાંતિ છે, ભ્રાંતિ એટલે અહીંયા આત્મવિષયક ભ્રાંતિ, આત્મવિષયક ભ્રમ,
ત્યાં સુધી સંસાર ચાલુ રહે છે. અને મેં તમને કહ્યું સંસાર એટલે શું? જીવભાવ. આપણે જોઈએ કે આગળના શ્લોકમાં જ બધું આવી ગયું. એટલે જ્યાં સુધી આ જીવભાવ ચાલુ રહે, જીવભાવ છે, જીવ હોવ તો બરાબર છે, હું જીવ જ છું તો પછી એને દૂર નહીં કરી શકાય. પણ જીવભાવ છે, ખરેખર હું બ્રહ્મ વગેરે છું. એટલે જીવભાવ જે ચાલુ રહ્યો છે તો અજ્ઞાનને કારણે જીવ માનું છું. એટલે એમાંથી મુક્તિ, હવે જીવભાવમાંથી મુક્તિ થવું તો સંસારમાંથી મુક્તિ થાય, એ હવે દૂર કરવું તારા હાથમાં છે. મિથ્યા જ્ઞાનો વિજૃંભિતસ્ય. આ જીવભાવ જ વાસ્તવમાં કેવું છે? મિથ્યા જ્ઞાન છે. તે ખાલી તું માનું છું હું જીવ છું એમ. વિજૃંભિત એટલે ઉત્પન્ન થયેલો, બોર્ન. એટલે મિથ્યા જ્ઞાન વિજૃંભિતસ્ય. આ મિથ્યા જ્ઞાન જે છે એ વાસ્તવમાં એ હું જીવ છું એ પ્રકારનું મિથ્યા જ્ઞાન છે, એ ઉત્પન્ન થયેલું છે. આ વાસ્તવમાં એ તો અજ્ઞાનને કારણે છે. અને એ જીવભાવ જે છે એને એનું અસ્તિત્વ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ભ્રાંતિ રહેશે. પણ એ જીવભાવ કેવી રીતે જન્મ્યો છે? પ્રમાદાત. પ્રમાદ એટલે અહીંયા અજ્ઞાનાત ગણવાનું. પ્રમાદાત પંચમી વિભક્તિ. અજ્ઞાનાત. અજ્ઞાનને કારણે આવો જીવભાવ જન્મેલો છે જે મિથ્યા જ્ઞાન છે, ભ્રાંતિ છે. અને યાવત ભ્રાંતિ સ્યાત તાવદેવસ્ય સત્તા. અને ભ્રાંતિ ચાલુ રહેશે કે હું જીવ છું, હું જીવ છું, અલ્પ છું વગેરે વગેરે. એ જો ચાલુ રહેશે તો પછી અસ્ય, આ સંસાર વગેરે જે છે એની સત્તા એટલે એ પણ ચાલુ રહેશે. એનું અસ્તિત્વ, સત્તા એટલે અહીંયા અસ્તિત્વ ચાલુ રહેશે. અને એના માટે પાછું ફરી દૃષ્ટાંત આપે છે, એ જ રજ્જુ સર્પનું. એટલે કે છે કેવી રીતે? તો કે રજ્વામ સર્પ. વાસ્તવમાં જેવી રીતે તમે રજ્જુ પર સર્પનો ભ્રાંતિ કરો છો તેવી રીતે. અને પછી સર્પની ભ્રાંતિ કરીને તમને સંસાર લાગે જ છે ને, ભય વગેરે. એટલે રજ્વામ સર્પ ભ્રાંતિકાલીન એવ. એટલે રજ્જુ પર સર્પનું અસ્તિત્વ જે છે એ અસ્તિત્વ અથવા એ ભ્રાંતિ જે છે એ ભ્રાંતિકાલીન એટલે તારી ભ્રાંતિ રહેશે ત્યાં સુધી સર્પ છે. સાપ ક્યાં સુધી છે? તારો આ ભ્રમ કે આ સર્પ છે એ ભ્રમ તારો ચાલુ રહેશે ત્યાં સુધી સર્પ ચાલુ રહેશે, એમ કહેવાનો આશય છે. એટલે તું આ એ ભ્રાંતિ ચાલુ રાખીશ તો સર્પ ચાલુ રહેશે, અને એના કારણે તને પેલો ભય, સંસાર વગેરે પણ ચાલુ રહેશે. અને આ વસ્તુ અને એમાંથી કેવી રીતે નિવૃત્ત થાય? ઘણું બધું આચાર્ય તો બધું બહુ કહે છે, હમણાં કહું છું તમને. એટલે કે છે કે ભાઈ હવે આ ભ્રાંતિ છે ત્યાં સુધી આ સર્પ રહે. પછી એ ભ્રાંતિને દૂર કરવાને બદલે તમે સાપ છે જે માનીને પછી હવે આગળ જ વધો. રૂમમાં અહીંથી આ રૂમમાંથી દોડી જઈને બીજા રૂમમાં જાત, અને પછી એ દરવાજો બંધ કરી દો વગેરે વગેરે. અને પછી અને વાસ્તવની અંદર તમે કદાચ પછી સૂઈ ગયા તો હવે સૂતા હોય તો પેલો સાપ આપણા મનમાં આવે તરત કે આ બધું દરવાજો બંધ કર્યો છે, પણ કદાચ પેલું બારી કદાચ ખુલ્લી રહી ગઈ હશે તો પછી ત્યાંથી નહીં આવે ને ફલાણાથી નહીં આવે, અથવા પેલા દરવાજાની નીચેથી તો નીકળીને નહીં આવી શકે. હવે આ કહેવાનો આશય એવો છે કે આ સાપનું અસ્તિત્વ ને એમાંથી જન્મેલો ભય ને વગેરે ઊંઘ જ ના આવે ને પછી તો. એટલે એ બધું ક્યાં સુધી ચાલુ રહે? ભાઈ જ્યાં સુધી તું પેલું ભ્રાંતિ તારી ચાલુ રહે ત્યાં સુધી. ભ્રાંતિ ક્યાં સુધી ચાલુ રહે? કે ખરેખર આ રજ્જુ છે એ વિશે, એ અજ્ઞાન જે છે, આ રજ્જુ છે એ વિશે કે અજ્ઞાન છે, મતલબ આ રજ્જુ છે ખબર નથી તને, એ જો ચાલુ રહે તો આ સર્પ છે એ ભ્રાંતિ ચાલુ રહે. એટલે કરવાનું એક જ હતું, ત્યાં જ ઊભા રહીને કે ટોર્ચ કરી હોત તો પછી કામ થઈ ગયું હોત. બીજું કશું કરવાની જરૂર નહીં, દોડાદોડ કરવાની જરૂર નથી. બીજા આચાર્યો બીજું એ કહે છે, એ ઘણું કહે છે, હમણાં કહું છું તમને. દરેક આચાર્યની પોતાની પાછી એક કંઈક પ્રદાન હોય છે. એટલે આ બધું તમે અનેક વસ્તુ એવું જ છે ને. તમે વિચાર કરો, આપણે હસીએ બરાબર છે, પણ તમે વિચાર કરો કે આપણે તમારા મારા જીવનની અંદર જે શોક ઉત્પન્ન થાય છે, ભય ઉત્પન્ન થાય છે, અલ્પતા લાગે છે, આ બધા માટે આપણે આત્મજ્ઞાન મેળવવા સિવાયનું બધું કરીએ છીએ. બધે દુનિયામાં ચારે બાજુ દોડાદોડ કરીએ. અને સમજો અહીંયા જ્યારે વાત કરીએ છીએ આત્મા એટલે બરાબર સિક્યોરિટી, આત્મા એટલે સલામતી, આત્મા એટલે વાસ્તવની અંદર સુખ, અને આત્મા એટલે શાંતિ. આત્મા એટલે પરમાત્મા, બરાબર બ્રહ્મ. એટલે આ ત્રણ વસ્તુ જ છે. એટલે આ ત્રણ વસ્તુ માટે પછી જગતમાં દોડાદોડ કરીએ માનીને કે ખરેખર મારે તો જરૂર છે, હું તો અલ્પ જ છું, જીવ જ છું, અને માટે મને અસલામતી છે જ ને, દુઃખ છે જ ને, અશાંતિ છે જ ને.
એમ માનીને પછી દુનિયાની અંદર બધા હજારો પ્રયત્નો કરીએ આપણે આ બધામાંથી મુક્ત થવા માટે, આ લઈ આવીએ કે કશાકને દૂર કરીએ. પ્રવૃત્તિ નિવૃત્તિ જ હોય, બીજું શું હોય? કશીક વસ્તુને લાવીએ જેથી કરીને આપણને સલામતી લાગે, કે સુખ લાગે, કે શાંતિ લાગે, અથવા કેટલીક વસ્તુને આપણે દૂર કરીએ આપણા જીવનમાંથી કે જેથી કરીને સલામતી લાગે, કે બધું. એટલે પ્રવૃત્તિ નિવૃત્તિ બધી જન્મે એ બધી વાસ્તવમાં જેમ પેલો સાપને સાચો માનીને જેમ પેલી વ્યક્તિ દોડાદોડ કરે ને બીજું કરે એના જેવી વસ્તુ છે. એટલે એ ખરેખર એટલે આ ભ્રાંતિ છે એને પોષણ કોણે આપ્યું? મેં જ આપ્યું. કેવી રીતે? એના પર વિચાર નહીં કરીને કે આ સાપ છે કે નહીં એ વસ્તુ પર વિચાર નહીં કરીને એને એ ભ્રાંતિ જે જન્મી મને, રજ્જુને ઠેકાણે ભ્રાંતિ જન્મી, સર્પ, અને એ ભ્રાંતિને જ આપણે સાચી જ માની, મતલબ સાચો સાપ માનીને પછી દોડાદોડ કરી. એના જેવું અહીંયા છે. આત્મવિષયક વિચાર નહીં કરીને હું જીવ છું એમ જ સાચું, એને સાચું માનીને અને અલ્પ છું, આ છું, તે છું, અસલામત છું, દુઃખી છું, અશાંત છું, કર્મને અધીન છું, જન્મ મૃત્યુવાળો છું, પછી જન્મે જ ને બધો ભય જન્મે ને. એ પણ વૃદ્ધાવસ્થાનો ભય જન્મે. આપણા શરીરમાં બદલાવ આવે, અને બદલાવ આવે એટલે કે એવું તો નથી જ કે વૃદ્ધાવસ્થાથી યુવાની તરફ જઈએ, એવું તો છે જ નહીં. ઉલટી દિશા જ છે. અને એને કારણે પછી આ બધાવાળા આપણે પોતાની જાતને માનીએ જ. વૃદ્ધાવસ્થા નથી એવું થોડું છે, વૃદ્ધાવસ્થા છે પણ મારી નથી, વગેરે એ બધી વસ્તુ કહેવાનો આશય એ છે. એટલે એનાથી પછી જે ભય શોક વગેરે બધું જન્મે છે એના માટે જવાબદાર આપણે જ છીએ. આપણે ભ્રાંતિ, હું જીવ છું વગેરે, અલ્પ છું વગેરે માનીને, એટલે અહમ વિષયક વિચાર નહીં કરીને, જેમ ત્યાં ખરેખર સાપ છે કે નહીં એ વસ્તુ પર વિચાર નહીં કરીને જેમ પછી આગળ બધા વસ્તુ જન્મે છે સંસાર, એવી રીતે એવું અહીંયા કહે છે. ત્યાં ટોર્ચની વાત આવે, અહીંયા શાસ્ત્ર પ્રમાણની વાત આવે. ટોર્ચથી પેલું જ્ઞાન જન્મે ને, રજ્જુ છે એવું, એની સાથે જ સાપ છે એ વસ્તુ ભ્રાંતિ સિદ્ધ થઈ જાય, અને એની સાથે જ ભય પણ દૂર થઈ જાય. એટલે ભ્રાંતે હે નાશે, એટલે જ્યારે ભ્રાંતિનો નાશ થાય ત્યારે જ વાસ્તવમાં, અને શેનાથી નાશ થાય? જ્ઞાનથી જ નાશ થાય. અને તમે જેમ સર્પના ભયમાંથી મુક્ત બનો, મુક્તિ પ્રાપ્ત કરો, મોક્ષ પ્રાપ્ત કર્યો સર્પના ભયમાંથી, એવી રીતે અહીંયા પણ આ જ રીતે. અહીંયા પણ બધા લોકો અનેક રસ્તા અજમાવે, કર્મ કરે, કે નથી કહેતા કર્મ માર્ગ છે સ્વામીજી, ભક્તિ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, યોગ માર્ગ છે, અષ્ટાંગ યોગ માર્ગ છે, અને હઠયોગ પણ કહેવામાં આવે. એટલા બધા અનેક રસ્તાઓ અજમાવીએ સંસારની વૃત્તિ માટે. એવી રીતે એ પેલા સાપને સાચો માનીને જેમ ચારે તરફ દોડાદોડ કરીએ એના જેવી વસ્તુ છે. એક જ રીતે જાય સાપ, અને એ છે સીધું રજ્જુના જ્ઞાનથી. તરત જ જે સાપ છે એ અદૃશ્ય થઈ જાય. એવી ને એવી રીતે વાસ્તવ મોક્ષ પણ જે છે એ જ્ઞાનથી પ્રાપ્ત થાય. એનામાં પછી આ કર્મ વગેરે, ભક્તિ, બધું એ બધું સરસ છે, એ બધું ખોટું છે એવું નહીં, પરંતુ એનો જે એક રોલ છે એટલો છે. સંસાર નિવૃત્તિમાં રોલ નથી, કારણ કે હું સંસારી છું, જીવ છું, અલ્પ છું, આવો છું, તેવો છું, એક ભ્રાંતિ જ છે. એ ભ્રાંતિ, અહમ વિષયક ભ્રાંતિ દૂર થવી જોઈએ, બસ. અને એ તો ભ્રાંતિ કેવળ અને કેવળ ભ્રાંતિ જન્મે અજ્ઞાનમાંથી. અને માટે અજ્ઞાનની નિવૃત્તિ જ્ઞાનથી જ થાય. એ માટે એમાં ફક્ત જ્ઞાન કામ કરે. તમારા અંતઃકરણને આ જ્ઞાન માટે તૈયાર કરવા માટે કર્મ, એટલે કે કર્મયોગ વગેરે, સેવા છે, કે ઈશ્વર ભક્તિ પણ છે, એ બધું મદદરૂપ થાય. હવે અષ્ટાંગ યોગ મદદરૂપ થાય ને, યોગાસનો વગેરે, પ્રાણાયામ વગેરે ખરેખર શરીર સ્વસ્થ રાખે વગેરે, થોડી ચિત્તની શુદ્ધિ પણ થાય, પરંતુ એનાથી આગળ નહીં. એ અહીંયા કહેવાનો આશય છે. એટલે જ્યારે ભ્રાંતિનો નાશ થાય, નૈવ સર્પ, જુઓ, નૈવ સર્પ, આવી આ ભ્રાંતિ હતી ને, સર્પ છે, એને બદલે એનો નાશ થયો. કેવી રીતે? નૈવ સર્પ. આ સર્પ તો ખાલી દેખાવનો છે, મિથ્યા છે. એવી ને એવી રીતે આ જગત પણ જે છે એ, અને આ શરીર, મન, બુદ્ધિ, બધી જ વસ્તુઓ મિથ્યા છે. અર્થાત એમાંથી જન્મેલો, શરીર સાથેના તાદાત્મ્યથી જન્મેલો આ જીવ ભાવ પણ મિથ્યા છે. એટલે સર્પોપી નૈવ, જેમ સર્પ છે જ નહીં એવી આપણને જેમ જ્ઞાન થાય, તેવી તદ્વત એટલે તેવી રીતે જીવ ભાવ પણ સાચો નથી. એવું જ્યારે આપણે ખરેખર આત્મ વિષયક, અહમ વિષયક વિચાર કરવાનું શરૂ કરીએ, શ્રવણ મનન નિધ્યાસન વગેરે કરીએ, તો આ જે સંસાર છે, જીવ ભાવ છે, નિવૃત્ત થઈ જાય. ચાલો હવે આગળનો શ્લોક 198. અનાદિત્વમ વિદ્યાયાઃ
કાર્યસ્યાપી તથેષ્યતે ઉત્પન્નાયામ તુ વિદ્યાયામ આવિદ્યકમનાદ્યપી. હવે શંકરાચાર્યજી અહીંયા પોઈન્ટ કરે છે કે બતાવે છે કે બે વસ્તુઓ છે જે યુનિક કેટેગરીની છે. એ લીધે થોડું આ વેદાંત અઘરું પડે છે ને એનું આ કેટેગરી આપણને સમજાતી જ નથી. કઈ કેટેગરી એટલે કઈ કેટેગરી એવી બહુ યુનિક છે વેદાંતમાં? અનાદિ શાંત. અનાદિ અને અંત આવે આ વસ્તુ હોય જ નહીં ને એટલે સમજવાનું અઘરું પડે છે. એક જ વસ્તુ છે, એક જ વસ્તુ દુનિયાની અંદર છે જે આ કેટેગરીમાં આવે છે અને જળ બેસાલક છે. સામાન્ય રીતે બે વસ્તુ જગતમાં જોવામાં આવે કે જેની શરૂઆત થઈ એનો અંત આવે છે. જેમ કે આપણા શરીરથી જ શરૂઆત કરો. આ શરીરની શરૂઆત જન્મ થયો અને એનો અંત આવવાનો જ છે. આપણે જોઈએ જ છે. આપણો અંત આવે આપણો ન જોઈ શકીએ પણ બહાર બીજે બધે જોઈએ જ છે. મચ્છરનું શરીર હોય, ફલાણાનું શરીર હોય, ગમે તે મનુષ્યો બીજા હોય, બધા જન્મે છે એ મૃત્યુ પામે છે. એટલે જે આદિ જન્મ એનો અંત મૃત્યુ. એક તો આ બહુ સરળ, એમાં કંઈ જાજી બહુ તકલીફ નહીં સમજવામાં. બીજું જે અનાદિ, જેની શરૂઆત જ નથી થઈ, જેનો જન્મ જ નથી થયો પણ છે સમજો, તો પછી એનો અંતે નહીં આવે. આપણે બ્રહ્મની વાત કરીએ બરાબર છે પણ સમજો કે કોઈ આ વસ્તુ આપણને ખાલી લોજિકલી કહે તોય સમજી જઈએ કે હા બરાબર છે, જેનો જન્મ જ નથી, છે ખરું પણ એનો જન્મ જ નથી થયો તો એનો અંતે નથી આવવાનો, નિત્ય વસ્તુ થઈ ગઈ. એટલે આ રીતે આ બે કેટેગરી આપણે સમજી લઈએ, એમાં કંઈ અઘરું નથી લાગતું આપણને. પણ એક આ ત્રીજી કેટેગરી છે અને એ તમારા અનુભવમાં છે માટે તમે છે કર્યા કરો, પરંતુ એ અનાદિ છે પણ એનો અંત આવી જાય છે. અને એ છે અજ્ઞાનને કારણે જન્મેલી ભ્રાંતિ. પણ અજ્ઞાન છે માટે એ ભ્રાંતિ નથી પરંતુ સત્ય છે. એવી વસ્તુ તમે જેને સત્ય માનો છો તે એક જ કેટેગરી એવી છે જે અનાદિ છે. કેમ અનાદિ? લો ના રજ્જુ સર્પની જ વાત કરો ને. રજ્જુ સર્પની શરૂઆત ક્યારે થઈ? જો તમે કહો કે રજ્જુ સર્પની શરૂઆત થઈ તો એનો અર્થ એવો થયો કે એ સર્પ જે રજ્જુમાંથી જન્મ્યો હતો એની શરૂઆત થઈ, મતલબ કે એનો જન્મ તમે જાણો છો. તો પછી એનો જન્મ જાણતા હોવ તો એ વાસ્તવમાં એની શરૂઆત થઈ એ પહેલાં શું હતું એ તમને ખબર હોય એટલું તો છે જ ને, તો જ તમે કહી શકો શરૂઆત. એટલે પહેલાં એને રજ્જુ જોઈને હવે ધીરે 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 એને એ તમને સાપના રૂપમાં જણાવવા લાગી. આવું તો બનતું જ નથી. જ્યારથી જોયું ત્યારથી જ એ સર્પ છે. એટલે એનો અર્થ એવો થયો કે રજ્જુ પર સર્પની શરૂઆત જ નથી થઈ, તમે જોયું ત્યારથી છે જ. એટલે આવી રીતે અનાદિ કે જેની શરૂઆતની તમે વાત જ, મેં તમને કહેલું જ છે આ વસ્તુ, જેની શરૂઆત વિશે તમે કહી જ ન શકો કારણ કે ખરેખર વાસ્તવમાં છે જ નહીં. જો વસ્તુ હોય ને તો પછી એનો જન્મ હોય. સમજાય છે? ચાલો હવે આ તો બહુ જ ચર્ચા મેં બધી કરેલી છે. એટલે આ અનાદિ છે અને શાંત એનો અંત આવે છે. આ એક જ કેટેગરી છે, એ છે ભ્રાંતિ. એટલે એને અનેક નામથી આપણા શાસ્ત્રમાં કહેવામાં આવતી હોય છે. એને કલ્પિત વસ્તુ પણ કહી શકીએ, એને ભ્રાંતિ વસ્તુ તમે કહી શકો, એને અધ્યસ્ત વસ્તુ કહી શકો, એને અનિર્વાચ્ય વસ્તુ પણ કહી શકો, એને મિથ્યા વસ્તુ પણ કહી શકો. એ આ કેટેગરીમાં આવે છે. અને આપણો રજ્જુ સર્પ એ આ કેટેગરીમાં આવે છે. રજ્જુ એ નહીં અને સાપ એ નહીં, રજ્જુ સર્પ. એક વ્યક્તિ ઋષિકેશની અંદર આપણા પ્રવચનો ચાલતા હતા ને, એટલે એ વ્યક્તિ તદ્દન નવા હશે કદાચ. આપણા આશ્રમમાં તો બધા લોકો અવરજવર કરતા હોય, એટલે એને થયું કે આ કોઈ મહારાજનો સત્સંગ ચાલે છે એટલે જઈને બેસીએ. વેદાંત પહેલાં કદી સાંભળેલું નહીં. અને હવે આપણા તો ક્લાસની અંદર આપણે આટલું તો હવે સ્વામીની આટલું તો સ્વીકારી એટલે કે બધાને રજ્જુ સર્પ વિશે ખબર છે. એટલે રજ્જુ સર્પ વિશે હું ઘણું બધું બોલી ગયો. કશું બધું મતલબ કે હજારો વસ્તુ મેં કહી દીધી. પણ એ પેલી વ્યક્તિને તો કશું ખબર જ નથી. એટલે બધું પૂરું થાય પછી આવ્યા
બંને જણા હતા, હસબન્ડ વાઈફ બંને, અને ગુજરાતી હતા એટલે કાંઈ આપણે ગુજરાતીમાં પ્રવચન ચાલતા હતા એટલે હવે એ કંઈક આવી ચડ્યા હશે આશ્રમમાં ક્યાંકથી, અને આવીને બેસી ગયેલા આશ્રમ આપણા ક્લાસમાં. એ બધું પૂરું થયા પછી કહે છે સ્વામીજી ક્લાસ બહુ સરસ હતો, પણ મને ખાલી આ પેલું તમે રજ્જુ સર્પ બોલતા હતા ને એ બહુ સમજાતું કે રજ્જુ સર્પ એટલે કહે છે રજ્જુ એટલે શું? દોરડું એટલે કે દોરડું એ બરાબર અને સાપ એ બરાબર, પણ આ રજ્જુ સર્પ શું વસ્તુ છે? એ કોઈ નવી વસ્તુ, એટલે આવી વસ્તુ છે ભાઈ. એટલે કહેવાનો આશય છે રજ્જુ સર્પ, પણ સ્વામીજી તો છે જ નહીં ભાઈ. હવે બોલો છો, જ્યારે અનુભવ થાય ત્યારે તો તમે જેમ જગતની બીજી વસ્તુઓ છે એવી જ એને એક વસ્તુ છે એવું એ જ માનતા હતા. હા, તમે એવું નથી કહેતા રજ્જુ સર્પ છે. રજ્જુ સર્પ છે કહો તો પછી મારે ભાષણ આપવાની જરૂર જ ક્યાં રહે છે? પણ તમે શું કહો છો આ સાપ છે, મતલબ જેવી રીતે આ ક્લિપ છે, દોરડું છે, ફલાણું છે, નદી છે, એવી રીતે સાપ પણ છે. ખ્યાલ આવે ને તમને? એટલે આ સાપ જાણે દુનિયાનો ભાગ છે એમ ગણી લો એમ, પરંતુ એ સાપ એક વિશેષ કેટેગરીનું છે. એટલે અને એ છે વાસ્તવની અંદર આ અનાદિ અને અંતવાળી. અને આપણા આચાર્યો બહુ સરસ કહે છે કે એ આવી આ જે અનાદિ અને અંતવાળી વસ્તુ, મિથ્યા વસ્તુ જે છે, એ કલ્પિત વસ્તુ જે છે, એને આચાર્યો છે બહુ જોક કરે નહીં. એ કહે છે કે ભાઈ આ બધા એના તમે અનેક બધા જે નામ આપ્યા, અનિર્વાચ્ય વસ્તુ કહીને મિથ્યા વસ્તુ કહો કે ભ્રાંતિ વસ્તુ કહો કે અધ્યસ્ત વસ્તુ કહો કે કલ્પિત વસ્તુ કહો, બરાબર છે. અપ્રામાણિક વસ્તુ આવી ગયો આગળ શબ્દ અપ્રામાણિક વસ્તુ કહો, આ બધા નામ આપો છો, બરાબર છે. તો કે આ બધી વસ્તુ નામ કોને આપો છો? પેલી વસ્તુ ખરેખર છે નહીં પણ તું દેખાય છે ને. એટલે કહે છે કે દુનિયામાં આવું છે, જે ઠગ વ્યક્તિ હોય છે એ ઠગ અનેક પ્રકારના જુદા જુદા નામ ધારણ કરીને ફરતા હોય છે. એટલે ઘણી વાર પેપરમાં આવતું હોય છે કે ફલાણો ઠગ પકડાયો, પછી તો એ ઠગના નામ આપે, ઉર્ફે 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 એમ કરીને એટલે એવી રીતે ઠગ જ ખરેખર ઠગી જ જાય છે ને આપણને. આ સાપ છે એ સાપ ખરેખર રજ્જુ સર્પ આપણને ઠગે છે કે ઠગી જાય છે. એટલે કે છે જે ઠગ હોય અનેક નામ ધારણ કરે, એવી રીતે અહીંયા છે. વિચારમ ન સહતે તમો યદ્વત દિવાકરમ તેયામ ભ્રાંતિ નિરાલંબ સર્વજ્ઞાન વિરોધિની. એટલે વિચારમ ન સહતે તમો યદ્વત દિવાકરમ, આ વિચાર, વિશ્લેષણ, એન્ક્વાયરી સહન ન કરી શકે. કોણ? આવો ઠગ વસ્તુ. જેમ પેલા લોકો ઠગને પકડીને પછી વિશ્લેષણ શરૂ કરે કે ખરેખર આ કોણ છે, ત્યારે ખબર પડે કે ઓ આ જ બધા અનેક નામો ધારણ કરીને બેઠેલો છે, વાસ્તવમાં આવો છે એમ. રીતે આ સંસાર જે છે, જીવભાવ છે, એ આ આપણે વિશ્લેષણ છે એ સહન ન કરી શકે. હું જીવ છું કે નહીં એ વિષય પર વિચાર શરૂ કરો શાસ્ત્ર અને આચાર્યની મદદથી, તો તમને ખબર પડે કે આ જીવભાવ જ નથી. તો પછી જીવભાવમાંથી માનેલો બધો સંસાર જે છે, શોક ભય આ તે બધું, પ્રારબ્ધ અને અધીનતા વગેરે બધું માનીએ છીએ આપણે. કેવું જન્મ મરણવાળો આ તે બધું અનેક વસ્તુ બધી માનીએ છીએ. અશુદ્ધ માનીએ પોતાની જાતને, રાગદ્વેષવાળો માનીએ બધું. આ બધી વસ્તુઓ વાસ્તવની અંદર મિથ્યા છે. અને બસ એટલે જીવભાવનું નથી, હું જીવ નથી પણ બ્રહ્મ છું, બસ એની સાથે જ પેલો સંસાર પણ નિવૃત્ત થઈ જાય. જીવભાવ નિવૃત્ત થયો, કારણ કે જીવભાવ ક્ષેમાંથી જન્મેલો તો અજ્ઞાન નથી. એટલે આ યુનિક કેટેગરી જે છે એ વાસ્તવમાં એની અંદર બે વસ્તુ રહેલી છે. અહીંયા આ શ્લોકમાં કહે છે બે વસ્તુઓ એની અંદર આ યુનિક કેટેગરીમાં આવે એમ. એક છે અજ્ઞાન અને બીજું છે અધ્યાસ. અજ્ઞાન અને એમાંથી જન્મેલો અધ્યાસ આ યુનિક, એટલે કે અનાદિ છે પરંતુ એનો અંત આવે છે. એટલે અજ્ઞાન અને અધ્યાસ આચાર્ય કહે છે એ બંને આ યુનિક કેટેગરીમાં આવે. એટલે ક્યારે શરૂઆત થઈ વગેરે, ક્યાં શરૂઆત થઈ અજ્ઞાનની ને બધું, એ વસ્તુ વાસ્તવની અંદર એ કે જેને શરૂઆતની શરૂઆત, ચાલો હમણાં મેં કહેલું જ છે પણ હવે પાછું ફરી યાદ કરાવીશ તો યાદ છે. અર્થાત કેવું છે, આ એક્ઝિસ્ટન્ટ
છે એમ પણ નથી કહી શકાતું, નથી એમ પણ નથી કહી શકાતું. રજ્જુ સર્પની પાછી ફરી વાત કરી શકીએ. એટલે આવું એપેરન્ટ અનુભવમાં આવતી વસ્તુ એ આ પ્રકારનું છે. એટલે કે છે અવિદ્યાયાઃ કાર્યસ્યાપી અનાદિત્વમ એષ્યતે. અવિદ્યાયાઃ કાર્યસ્યાપી, અવિદ્યા અને એનું કાર્ય, અજ્ઞાન અને એનું કાર્ય જે છે ભ્રાંતિ, એ વાસ્તવની અંદર એનું અનાદિત્વ એષ્યતે, એ વસ્તુઓ અનાદિ છે એવું સ્વીકારાય છે. અને જ્યારે અનાદિ છે ત્યારે એનો કયો યુનિક ફીચર? વિદ્યાયામ ઉત્પન્નાયામ સત્યામ, બસ આટલું છે. એટલે આપણે પછી સપ્લાય કરવું પડે. વિનશ્યતિ વિદ્યાયામ ઉત્પન્નાયામ સત્યામ. જ્યારે વિદ્યા જન્મે, જ્ઞાન જન્મે, ત્યારે વાસ્તવમાં શું થઈ જાય? એનો નાશ થઈ જાય. આવિદ્યકમ, અવિદ્યાયામ ઉત્પન્નાયામ સત્યામ, આવિદ્યકમ વિનશ્યતિ. આવિદ્યકમ એટલે વાસ્તવમાં જે અવિદ્યામાંથી જન્મેલું છે, વિદ્યાને એમાંથી જન્મેલી બધી વસ્તુઓનો નાશ થઈ જાય. આમ તો સામાન્ય રીતે જે અનાદિ હોય, અનંત હોય, અને જેનો આદિ હોય એનો અંત હોય, અનાદિ હોય અનંત હોય. એટલે આપણે આ બે કેટેગરીથી મેં તમને કહ્યું પ્રમાણે વાકેફ છીએ. પણ આ યુનિક વસ્તુ છે. અનાદિ અપી એટલે અનાદિ છે. અનાદિ એટલે જો આ જે લોકો આવું કહે છે ને અનાદિ છે, એટલે બિગિનિંગલેસ ટાઈમથી છે પરંતુ અનાદિકાળથી છે. આ જ મોટી ભૂલ છે. અનાદિકાળથી છે એટલે અનાદિનો અર્થ આવું અનાદિકાળથી છે એવું નહીં. અનાદિનો અર્થ છે કે જેના આદિની વાત જ ન કરી શકાય. કેમ ન કરી શકાય? આદિની વાત કેમ ન કરી શકાય? કારણ કે જતી રહે છે માટે. જો અનાદિકાળથી છે જ તો એ જે વસ્તુ છે એનો પછી નાશ નહીં થાય. સત્ય મતલબ સત્ય હોય તો એનો નાશ ના થઈ શકે. એટલે અનાદિ, ચાલો બહુ ચર્ચા મેં આગળ કરી, એટલે આ તમારે સમજી જવાનું. અનાદિ છે, સ્વામીજી અજ્ઞાન અનાદિ છે એટલે અજ્ઞાન તો છે જ, પરંતુ એનો જન્મ નથી. અનાદિકાળથી મતલબ છે. ફ્રોમ બિગિનિંગલેસ ટાઈમ ઇટ ઇઝ એક્ઝિસ્ટન્ટ, એમ સમજાય છે ને? એ નહીં. અનાદિનો અર્થ છે જેની શરૂઆતની વાત ન કરી શકાય કારણ કે ડિસઅપિયર થઈ જાય છે. જો જે ડિસઅપિયર થઈ જાય છે વસ્તુ છે ન કહી શકાય એમ. જેમ કે મેં તમને હમણાં કહ્યું સર્પ અનાદિકાળથી છે, મતલબ જ્યારથી જુઓ ત્યારથી છે જ. તો પછી એવું બોલાય કે સર્પ છે. સમજો, જુઓ સર્પ છે પરંતુ અનાદિકાળથી છે, તો પછી હવે જવાનું જ નથી. કારણ કે સાપ છે. જો સાપ જ હોય તો હવે જવાનું નથી. સાચો સાપ થઈ ગયો ને, તો એ જવાનું નથી. પણ ખાલી ટોર્ચ કરો ને જતો રહે છે. તો પછી જતો રહે છે એટલે પાછું ક્યાંક છુપાઈ જાય છે. ટોર્ચ કર્યો નહીં, ત્યાં પેલી રજ્જુમાં જ સમાઈ જાય છે, અધિષ્ઠાનમાં સમાઈ જાય છે. બરાબર? રજ્જુને બદલે સાપ માનેલો. સમજી ગયા? એ રીતે અનાદિકરણમાં. હવે સમજી ગયા તમે? એટલે આદિત્વ આદિ વક્તુમ ન શક્યતે યસ્ય ઇતિ અનાદિ. એ છે ને બહુરી છે આ પ્રકાર. આવિદ્યકમ એટલે અવિદ્યાનું કાર્ય જે છે એ વાસ્તવની અંદર, એટલે કે આ સંસાર વગેરે જે છે એ આ પ્રકારનો છે. અવિદ્યા અને અવિદ્યામાંથી જન્મેલો સંસાર જેવા કારણના ગુણો જ કાર્યમાં આવે. એટલે અવિદ્યા જો અનાદિ હોય તો એનું કાર્ય જે છે જીવ ભાવ સંસાર એ પણ કેવો બન્યો? અનાદિ. અને માટે આવી વસ્તુ માટે તો એક જ વસ્તુ છે, એનો નાશ કરવો હોય તો શું કરવું પડે? એવા સંસારનો નાશ કરવા માટે બીજું કશું જ કામ ન કરે, ખાલી જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. એટલે એટલા માટે ત્યાં પછી શાસ્ત્રમાં કહેવામાં આવ્યું તમેવ વિદ્વાન અમૃત ઇહ ભવતી નાન્ય પંથા અયનાય વિદ્યતે. અન્ય પંથા ન વિદ્યતે. અન્ય કોઈ માર્ગ, પંથ એટલે માર્ગ, પંથા છે શબ્દ ત્યાં. એટલે અન્ય કોઈ પથ નથી ભાઈ આ વસ્તુ માટે. તમેવ વિદ્વાન અમૃત ઇહ ભવતી. અમૃતત્વ, સંસારમાંથી મુક્તિ, મોક્ષ, અમૃતત્વ, ભયમાંથી મુક્તિ. એના માટે વિદ્વાન અર્થાત જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એને જ આ અમૃતત્વ પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી જ આ રીતે સંસારનો નાશ થાય છે. આ એક યુનિક કેટેગરી છે, બીજી રીતે નહીં. રજ્જુ પરના સર્પનો નાશ શેનાથી થાય?
એના ગમે એટલે એના પર એટલે મેં હું તમને કહું ને કે ભાઈ પેલા ઈરુલા એક મેં તમને કહ્યું હતું મને ગઈ વખતે કે તામિલનાડુમાં એક ઈરુલા ટ્રાઇબ છે, એટલે આદિવાસીની જાતિ છે ઈરુલા. એ લોકોને સાપનું ભોજન બહુ એનીવે, એટલે એ લોકો તો સાપની શોધમાં ફરતા હોય, આપણે જે મીઠાઈઓની શોધમાં ફરતા હોઈએ એવી રીતે. એટલે એને બોલાવો, સાપ છે તો કે ચલો એને બોલાવો, એ લોકો તો હમણાં પકડીને લઈ જશે, અથવા લાકડીઓ એના પર ગમે એટલી મારો, કશાથી ના જાય. અથવા કોઈ કહે છે પેલું શું વગાડો, પેલું આવે છે ને એ વગાડો, એટલે કે છે એ નાચશે હમણાં, અને નાચવા માંડે પછી એને તમે એ વગાડતા વગાડતા દરવાજાની બહાર નીકળો તો એ તમારી પાછળ પાછળ આવશે. અરે ભાઈ ગમે એ કરશો કશું થવાનું નથી, ખાલી એક ટોર્ચ કરો, સમજવાનું. હસવું બહુ આવે આપણને, પણ બધા જ લગભગ 99% વેદાંતિઓ માને છે કે આ જ્ઞાન થિયોરેટિકલ જ છે અને કોઈક પ્રેક્ટિસ કરવી પડશે. ઓનેસ્ટલી બધા જ 99% લોકો આવું કે એટલે અનાદિ અપી આવિદ્યકમ વિદ્યાયામ ઉત્પન્નાયામ સત્યામ, એટલે બધું આપણે સપ્લાય કરવાનું, સત્યામ આપણે સપ્લાય કરવાનું, વિનશ્યતિ પણ. પણ કોઈ કહે કે સ્વામીજી મને જ્ઞાન તો છે, આત્મજ્ઞાન તો મને છે, લો તમે હમણાં ખસી જાઓ, ચલો હું તમે કહો તો તમારા કરતાં સારું એક પ્રવચન કરી દઉં, તમે તો અંદર જુઓ છો એ ખરા કે હું તો જોયા વગર તમને હમણાં કલાક સુધી પ્રવચન આપું, બોલો. સરસ, બહુ સરસ. એટલે રાજીથી આપણે તો કે હાશ સ્ટુડન્ટ આટલા બધા તૈયાર આવ્યો તો બહુ જબરજસ્ત કહેવાય, જ્ઞાન કેટલું આત્મસાત થયું છે. સ્વામી મારો સંસાર કોઈ ગયો નથી, એટલે તને કહું છું સ્વામી કે આ જ્ઞાન જે છે બધું સ્પષ્ટ હોય તો પણ મેં કોઈ પ્રેક્ટિસ કરી નથી ને, એટલે એ જ્ઞાન વાસ્તવની અંદર શુષ્ક જ હોય, પ્રેક્ટિસ કરવી પડે એને કારણે. એટલે અહીંયા પણ આપણને થાય કે જ્ઞાન મને છે પણ મારો સંસાર નિવૃત્ત થયો નથી, તો બોલો તમે શું જવાબ છે? તમને જ્ઞાન નથી. હા, શું બોલો છો? કહ્યું તો ખરું કે તમને જગ્યાએ હું પ્રવચન આપી શકું. હા, જ્ઞાન શેને કહેવાય? વેદાંત શાસ્ત્ર શું જ્ઞાન આપે છે? હું બ્રહ્મ છું, બરાબર છે. જો તમે કહો મારામાં સંસાર છે તો તમે તમારી જાતને બ્રહ્મ કહો છો કે જીવ કહો છો? એટલું કહો બસ. હું જીવ છું જ માનો છું તો જ સંસાર આવે, નહીં તો કેવી રીતે આવે? ભય કોને હોય છે? તમે બ્રહ્મ છો એમ જાણી લીધું બરાબર, પછી ભય રહે છે? નથી રહેતો. બસ એવું છે. સર્પનો ભય કોને છે? સર્પનો ભય કોને છે? જે આ સાપ છે એવું હજુ માને ત્યારે જ ને. એટલે વાસ્તવમાં જ્ઞાન ત્યારે જ કહેવાય. એટલે જીવ બ્રહ્મ ઐક્ય એને એ વેદાંતનો વિષય છે. આ તો પછી જીવ બ્રહ્મ, જીવ એટલે તમે બ્રહ્મ છો એવું કહી શકો છો? ના. તો પછી ક્યાં જ્ઞાન છે? હા, જ્ઞાન એટલે તો આ કે હું બ્રહ્મ છું. એ જ્ઞાન ઉત્પન્ન થાય પછી તમે મને કહો સંસાર હોય તો, એવું તો રહે જ. એટલે આ જેમ પેલું કહ્યું ને કે ભાઈ હા તમે કહ્યું એ બધું સમજાઈ ગયું કે આ રજ્જુ છે ને એ મને સાપ નથી વગેરે બધું સમજાઈ ગયું, અને એ તમે જ્ઞાન આપ્યું, બહુ ટીચિંગ તમારું બહુ વન્ડરફુલ છે, બધું બરાબર છે. પરંતુ મારે ખાલી એટલું જ મારો તો તમને પૂછવું છે કે જો આ સાપ મને હવે દમશે તો પછી મને મને એટલી આવું કે તમે આ જ્ઞાન આપ્યું કે આ રજ્જુ છે, સાપ નથી, બહુ સરસ. પરંતુ મને ખાલી આટલો જ ભય છે, શું કે આ સાપ મને કરડે તો? આ શું કહેવાનું? સમજાય છે હું શું કહું છું? તમે સરસ રીતે સમજાવ્યું કે આ રજ્જુ છે, સાપ નથી, બરાબર છે. હું પૂરેપૂરું સમજીએ ગયું, બહુ બધું સરસ. પણ મને ખાલી આટલો જ ભય છે કે આ સાપ મને કરડે તો પછી એનો અર્થ કે તમે હજુ સમજ્યા જ નથી કે આ સાપ નથી, રજ્જુ છે, આટલું જ છે. એવી રીતે હું જીવ નથી પણ બ્રહ્મ છું એ વસ્તુ બધો વિવેકની બધી વાતો થઈ અને તમે કહો છો મને બધું સમજાઈએ ગયું, તો પછી વાસ્તવની અંદર હવે જીવભાવ રહેવો જ ન જોઈએ. અને પછી છતાં એમ કહું હું તો જીવ જ છું,
તો પછી વાસ્તવની અંદર એ તો સંસાર રહેવાનો જ છે. આવી ભ્રાંતિ તમે ચાલુ રાખો તો પછી સંસાર રહેવાનો જ છે. એટલે જો સંસારમાંથી મુક્તિ ન મળી હોય તો પછી જીવભાવમાંથી મુક્તિ નથી મળી, અને જીવભાવમાંથી મુક્તિ નથી મળી તો પછી વાસ્તવમાં અજ્ઞાનમાં નિવૃત્ત નથી થયું. બહુ સ્પષ્ટ છે. એટલે એ રીતે વિદ્યાયામ ઉત્પન્નાયામ સત્યામ આવિદ્યકમ સંસાર સત્યામ વિનશ્યતિ. પ્રબોધે સ્વપ્નવત સર્વમ સહ મૂલમ વિનશ્યતિ અનાદ્યપી ઇદન્નો નિત્યમ પ્રાગભાવે ઇવ સ્ફુટમ. બહુ સુંદર. એવું છે કે આ જે વસ્તુ આપણે જે ચર્ચા કરીને એને વાસ્તવની અંદર વધારે ક્લિયર કરી આપે છે. આપણે સામાન્ય રીતે રજ્જુ સર્પનું ઉદાહરણ આપીએ છીએ ને એમાં થોડીક મર્યાદાઓ છે. તો આ ઉદાહરણ આપીએ છીએ એમાંય મર્યાદા છે, પણ પેલા કરતાં થોડું જરા આપણને સમજવા માટે, જે આપણે ચર્ચા કરી ગયા એને સમજવા માટે હવેનું ઉદાહરણ જરા વધારે યોગ્ય છે. અને એ છે સ્વપ્નનું ઉદાહરણ. અને શું થાય છે કે આ રજ્જુ સર્પનું જે ઉદાહરણ છે એમાં તો વાસ્તવમાં બધું બરાબર છે સ્વામીજી, પણ એ તો પેલો રજ્જુને ઠેકાણે સાપ ને આ અંતિમ બધું મારે શું લાગે વળે કેમ એવું આપણને થાય ને. રજ્જુ સર્પનું ઉદાહરણ તો બંને પેલા આપણે વિષયનું ઉદાહરણ આપો છો. પ્રશ્ન બધો અહીંયા પેલા વિષયને છે ને, અહમ, તો એના વિશે કંઈક તમે આપો ઉદાહરણ તો કામ લાગે. પેલો રજ્જુ નથી, એને પેલા સાપ છે ને બધું બરાબર છે. અને હું કહું છું હું જીવ છું અને તમે કોઈ જીવ નહીં બ્રહ્મ છે, એના માટે તમે એ ઉદાહરણ આપો એ નથી બરાબર કામ કરતું. રજ્જુના અજ્ઞાનમાંથી સાપ આવે એવી રીતે મારા વિષયક અજ્ઞાન, આત્મ વિષયક અજ્ઞાનમાંથી આ જીવ ભાવ આવ્યો, એ ઉદાહરણ ત્યાં બહાર છે. અને અહીંયા ચર્ચા બધી આપણા અહીંના સંદર્ભમાં છે. એટલે એ રીતે વાસ્તવની અંદર આત્મ વિષયક અત્યારે વેદાંત ભૂલી જાઓ એક મિનિટ માટે. એમ તમે અત્યારે જે છો એ તો સત્ય વસ્તુ છે, બરાબર. દાખલા કે હું જાગ્રત પુરુષ છું, સત્ય વસ્તુ છે. એ વસ્તુ પર આવરણ આવી જાય, એનું અજ્ઞાન હોય, અને ત્યારે પછી સંસાર છે કે નહીં એને ઠેકાણે બીજું આવે, કશુંક આવે, અને પછી સંસાર ઉત્પન્ન થાય છે કે નહીં, તો કે થાય જ છે. એટલે એ રીતે આ ઉદાહરણ વધારે સારું છે સ્વપ્નવાળું. કે જેવી રીતે દાખલા તરીકે હું સૂઈ ગયો અને હવે હું જાગ્રત પુરુષ છું, એ વસ્તુ પર આવરણ આવી ગયું. અર્થાત હું મનુષ્ય છું, આ છું, તે છું, ફલાણાના પતિ છું, ફલાણાના પિતા છું, 2 દીકરાઓનો પિતા છું, આમ તેમ ફલાણું, જે પણ દીકરા દીકરીનું જે પણ વાત પાછું કંઈક 2 દીકરા કંઈક કોઈકને થાય પી મારું ઉદાહરણ એવું નથી. એક ઉદાહરણ, એક જનરલ ઉદાહરણ આપું છું તમને. એટલે આ રીતે આ વસ્તુ પર પૂરેપૂરું આવરણ આવી ગયું, બરાબર. જાગ્રત પુરુષ વિષયક અજ્ઞાન કોણ છે? હું. એના પર અજ્ઞાન આવી ગયું. અને એમને બદલે બીજું શું આવ્યું? સ્વાભાવિક છે કે હું સપન પુરુષ છું એવું પ્રકારે જન્મ્યું. અને પછી વાસ્તવની અંદર મારી જાતને હવે સ્વપ્ન પુરુષ કહું. અને પછી જે સ્વપ્ન જગત છે તો એનાથી ત્રાહિમામ થઉં છું કે નથી થતો? થઈ જ જઉં છું. એટલે હદ સુધી આપણે ત્રાહિમામ થઈ જઈએ છીએ, ભયભીત થઈ જતા હોય છે ઘણીવાર, કે જાગી જઈએ ને ત્યાર પછી પણ ક્યાંક સુધી એ ભય ચાલુ રહેતો હોય છે. એટલા બધા ત્રાસી જઈએ. ઘણીવાર એવા ખરાબ સ્વપ્ન જોઈએ અને એટલો બધો ભય ઉત્પન્ન થાય કે સપનામાં તો થયો જ, અને પછી એકદમ બૂમ પાડીને ઊભા થઈ ગયા, આપણે જાગી ગયા હવે તો. એટલે પેલો ભ્રાંતિ હું સ્વપ્ન પુરુષ છું અને સ્વપ્ન જગત બધું જતું રહ્યું, પણ તમે તોય જોજો ભય જાણે કે ચાલુ રહ્યો ક્યાંક થોડોક સમય સુધી. એટલો બધો. એટલે હું જે છું, ચાલો હું આત્મા સચ્ચિદાનંદ ભૂલી જાઉં, હું જાગૃત પુરુષ છું તો કોઈ ના ન કહી શકે. એના વિશે એક અજ્ઞાન આવી જાય છે ઊંઘમાં, એમાંય કોઈ ના નહીં કહી શકે, બરાબર છે. અને એને ઠેકાણે હું સ્વપ્ન પુરુષ છું અને સ્વપ્ન જગતનો અનુભવ કરું છું. જેમ અત્યારે જાગ્રત જગતનો અનુભવ કરું છું એવી જ રીતે ત્યાં સ્વપ્ન જગતનો અનુભવ કરું છું. જેવી રીતે અત્યારે આ જાગ્રત જગતમાં કેટલીક વસ્તુઓ જોઈને હું ભયભીત થઈ જાઉં છું, કેટલાક સમાચાર સાંભળીને, કેટલીક વસ્તુઓ જોઈને એકદમ આપણે બેબાકડા થઈ જઈએ, એવી રીતે ત્યાં પણ થાય છે. એવું ને એવું જ થાય છે બધું, બરાબર છે. સંસારનો અનુભવ થાય છે. અને પછી એ વસ્તુમાંથી મતલબ એ ડ્રીમ તમારું સ્વપ્ન જતું રહે અને તમે જાગી જાઓ તો સંસાર નિવૃત્ત થઈ જાય છે. કેમ નિવૃત્ત થઈ જાય છે? કારણ કે સંસાર પહેલાં કોને હતો? સ્વપ્ન પુરુષને હતો.
સપ્ન પુરુષ સંસારનો અનુભવ કરતો હતો, જાગ્રત પુરુષ નહીં. એ સપ્ન પુરુષ સંસારનો જે અનુભવ કરતો હતો એ નિવૃત્ત થઈ ગયો. હું જાગી ગયો, અર્થાત હું સપ્ન પુરુષ છું એવો ભ્રમમાંથી હું હવે મુક્ત બની ગયો. બરાબર છે. અને મને જ્ઞાન પાછું પ્રાપ્ત થયું કે હું જાગ્રત પુરુષ છું. એ વાસ્તવિકતા છે, જ્ઞાન. તો વાસ્તવની અંદર જેમ ભ્રમમાંથી હું મુક્ત બની જાઉં છું, બરાબર છે, તો પછી સંસારમાંથી મુક્ત બની જાઉં છું. એ ઉદાહરણ અહીંયા બહુ કામ કરે છે. એવી ને એવી રીતે હું જાગ્રત પુરુષ છું, એક ભ્રમ છે. અને ખરેખર હું કોણ છું? હું સચ્ચિદાનંદ છું. પરંતુ અજ્ઞાનને કારણે હું એક જાગ્રત પુરુષ છું, જીવ છું. મતલબ એ વસ્તુ મારી જાતને કહેતો હોઉં છું. અને પછી આ જાગ્રત જગત સાથેના અનુભવો વ્યવહારમાંથી પછી મને અનેક પ્રકારની સમસ્યાઓ, ભય વગેરે બધું સંસાર જન્મે છે. એટલે આ ઉદાહરણ પેલા રજ્જુ સર્પ કરતાં સારું લાગે છે. મને એક જણે કહ્યું હતું, સ્વામીજી આ વેદાંતિઓ બધા આચાર્યો છૂટી જાય છે આવું બોલી બોલીને. જો આ રજ્જુન ઠેકાણે આ સાપને આમને તેમને આ સાપ નથી ફલાણું. પણ કે છે પ્રશ્ન અહીંયા છે, તમે આ બહારનું ઉદાહરણ આપીને શું આનો અર્થ છે? એટલે પછી આપણે આ ઉદાહરણ આપીએ છીએ. અને આ એ ઉદાહરણનો કોઈ ના નહીં કહી શકે. કદાચ રજ્જુ સર્પનો કદાચ કોઈને અનુભવ થયો હોય કે નાય થયો હોય, પોસિબલ છે. કોઈને નાય થયો હોય, કદાચ મેં જ નથી જોયું. બોલો, રજ્જુન ઠેકાણે સર્પ મેં નથી જોયું હજુ. મતલબ કારણ કે એવું જંગલોમાં જવાનું થાય નહીં, અને ઘરમાં એ દોરડા હોય નહીં. હવે તો શહેરોમાં ક્યાં દોરડા હોય બધા. ચાલો, ઇન શોર્ટ આ એક વસ્તુ થઈ હતી. એકવાર હું ક્લાસ લેવા માટે, મેં કહ્યું હતું તમને, એકવાર ક્લાસ લેવા માટે નારાયણપુરા જ્યારે જતો હતો ત્યારે પેલો જે બ્રિજ, ઓવરબ્રિજ આપણો પેલા સર્કલ પાસેનો, આપણે યુનિવર્સિટીની સર્કલ પછી જે બ્રિજ આવે છે એ બ્રિજ પર એક પેલો આ લોકોએ બંને બાજુ જે પેલી ઇલેક્ટ્રિકના થાંભલા હોય ને, એમાં એક ઇલેક્ટ્રિક થાંભલાનો કોઈ કેબલનો ટુકડો, એ કેબલ કે એટલો ખરાબ થઈ ગયો છે એટલે એટલો એમણે બદલી નાખ્યો છે. પણ આપણા દેશમાં તમે જાણો છો કે ભાઈ એ જે નકામો કેબલ જે છે એને લઈને પ્રોપર જગ્યાએ નાખવો છે, એટલે ત્યાં રસ્તા પર જ નાખીને જતા રહેતા. અને હું જ્યારે જઈ રહ્યો હતો ત્યારે લગભગ આછો અંધકાર, કારણ કે શિયાળાનો ટાઈમ હતો. તો મને પોતાને રીતસર ભ્રમ થયો. એક તો પાછો કાળો અને શેપે એક પ્રકારનો આમ પડે. અને મને એ ભ્રમ એ વખતે ખરેખર એક સેકન્ડ માટે મને ભ્રમ જ થયો કે સાપ આ અહીંયા પુલ બ્રિજ પર કેવી રીતે આવી શકે. આ મને ખરેખર આવ્યું હતું મનમાં. ત્યારથી હવે મેં રજ્જુને બદલે કેબલ શબ્દ વાપરવાનું શરૂ કર્યું છે. કેબલને સાપ. એટલે ઇન શોર્ટ એનીવે કહેવાનો આશય એવો છે કે રજ્જુ સર્પના ઉદાહરણને મારે શું લાગે વળગે. જોકે ત્યાં બધું બરાબર જ છે. રજ્જુને ઠેકાણે સાપ જોયા પછી સંસારનો જ અનુભવ થાય છે, મને જ થાય છે, ભય વગેરે થાય છે વગેરે. ચાલો, પરંતુ આ ઉદાહરણ તો વધારે સારું છે કે હું જાગ્રત પુરુષ છું, હકીકત છે, બધા દુનિયાના લોકો કહેશે. અને પછી એના પર આવરણ આવી જાય છે અને એને ઠેકાણે પછી હું સપ્ન પુરુષ મારી જાતને કહું છું, એ પણ સાચું છે. પણ એ સપ્ન પુરુષ હું છું એ ભ્રાંતિ છે, એ આપણો પાછો અનુભવ છે, કારણ કે જતું રહે છે અને પાછો જાગી જઉં છું. એટલે અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલો છે સપ્ન પુરુષ, હું સપ્ન પુરુષ છું વગેરે, ડ્રીમર. એ ભ્રાંતિ છે, એ વસ્તુ બધાને નક્કી છે. અને એને કારણે સપ્ન જગતનો અનુભવ થવો ખરાબ હોય તો એ સંસારનો અનુભવ થવો એ પણ આપણને લાગે છે. પણ સંસાર અને સપ્ન પુરુષ બંનેની નિવૃત્તિ થઈ જાય છે. સપ્ન પુરુષ શું એ ભ્રમની નિવૃત્તિ થતાં સંસારની નિવૃત્તિ થઈ જાય છે. અને માટે વાસ્તવની અંદર આ ઉદાહરણ જે છે વધારે યોગ્ય છે. અને એક વસ્તુ યાદ રાખવાની, આપણે આ ચર્ચા આપણે ત્યાં બ્રહ્મસૂત્રમાં કરી હતી કે કોઈ પરફેક્ટ ઉદાહરણ છે નહીં. હવે આ ઉદાહરણની મર્યાદા છે. કઈ મર્યાદા છે હું તમને હમણાં જ કહી દઉં, પહેલાં ચર્ચા કરું એ પહેલાં. આની મર્યાદા એ છે કે સ્વામીજી એ સપન જગત તો જતું રહેશે ને, પણ જે ભય ઉત્પન્ન કરતું હતું બરાબર છે, સપન પુરુષ ગયો તો સપન જગતે જતું રહેશે ને. એવી રીતે અત્યારે હું જીવ છું, જાગ્રત પુરુષ છું, ત્યારે આવો ભાવ છે કે હું જીવ છું, ત્યારે જ જાણીએ, નહીં તો ક્યારે જાણીએ હું જીવ છું. તો હવે આ જીવ ભાવ જતો રહે તો પછી આ અત્યારનું આ જાગ્રત જગતે જતું જ રહેવું જોઈએ ને. આવું એટલે ઉદાહરણના કેટલાક અંશોની સામ્યતા હોય અને ઉદાહરણના કયા અંશોની સામ્યતા નથી એ પણ તમારે જાણી લેવું જોઈએ. અને કેટલાક અંશમાં જ સામ્યતા હોય, બધા જ અંશમાં જો સામ્યતા હોય તો એ ઉદાહરણ બીજું કશું ના હોય, આત્મા પોતે જ ઉદાહરણ હોય. આત્મા પોતે જ ઉદાહરણ બને. બધા જ અંશમાં સામ્યતા એટલે શું કે પેલું અને આ બધી રીતે સરખું છે.
એટલે હું જાગ્રત પુરુષ જીવ છું અને હું આ સચ્ચિદાનંદ આત્મા છું, એ બંને એક જ વસ્તુ છે. હું જાગ્રત પુરુષ છું એ એક ભ્રમ છે, જીવ છું એ ભ્રમ છે, એ જ્ઞાનમાંથી જન્મેલું છે. જ્ઞાન થાય ત્યારે તો આ જીવભાવ નિવૃત્ત થાય છે, પરંતુ આ જાગ્રત જગત છે એ મારી ઉપજ નથી. સ્વપ્ન જગત મારી ઉપજ હતી, બરાબર છે. સ્વપ્ન જગતનું નિર્માણ કોણે કર્યું હતું? મેં જ કર્યું હતું. તો પછી એ મારામાં સમાઈ જાય. આ જાગ્રત જગત જે છે એનું નિર્માણ ઈશ્વરે કર્યું છે, માટે એ ઈશ્વરમાં સમાઈ જશે. પરંતુ આ જગત જે છે એ બ્રહ્મ છે, જગત નામની વસ્તુ તો કેવળ ભ્રમ છે, એપેરન્ટ છે, એ વસ્તુ સિદ્ધ થઈ જાય, એ છે વસ્તુ. એટલે કહેવાનો આશય એવો છે, જાગ્રત જગતની નિવૃત્તિ થાય, પણ કેવા રીતે થાય? જેવી રીતે સ્વપ્ન જગત નામ શેષ થઈ ગયું એવું ન થાય, કારણ કે જાગ્રત જગત મેં ઉત્પન્ન કર્યું નથી. જાગ્રત જગત મેં ઉત્પન્ન કર્યું નથી. જાગ્રત જગત વાસ્તવમાં ઈશ્વર ઉત્પન્ન કર્યું છે માયા ઉપાધિ થકી. મારા અજ્ઞાન ઉપાધિ થકી મેં સ્વપ્ન જગત ઉત્પન્ન કર્યું, એ મારી ઉપાધિ. મારા અજ્ઞાન થકી તમે જાણો છો, બરાબર ને? અજ્ઞાનનું આવરણ આવી ગયું ને. હું જાગ્રત પુરુષ છે, પછી શેનું આવરણ આવી ગયું? અજ્ઞાનનું આવરણ. સુષુપ્તિમાં શેનું? અજ્ઞાનનું આવરણ, કારણ શરીરની પ્રધાનતા. એ અજ્ઞાનમાંથી આવું સ્વપ્ન જગત મેં નિર્માણ કર્યું, અને જેવું જ કરું, પરંતુ એ મારામાંથી ઉત્પન્ન થયેલું મારા વિલય પામે. એવી જ રીતે આ જાગ્રત જગત જે છે એ ઈશ્વરની ઉપાધિ માયા જે છે એમાંથી આવેલું છે, અને માટે એ માયામાં વિલીન થાય, ઈશ્વરમાં વિલીન થાય. પેલું જગત મારામાં વિલીન થાય, એ રીતે. એટલે ચાલો એ ચર્ચા પછી હવે આગળ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.